કોઈ વરસાદ આવ્યો, રાતે તો કોઈ વરસાદ આવ્યો, જોરદાર વરસાદ આવ્યો. આમ વીજળી પર આમ કટરાટ આમ મને બીક લાગતી હતી. બોલો ઘરમાં નતું રહેવાતું, ઘરમાં આમ ખાટકો પડે ને તો આમ છાતી ફાટી જાય એવું થતું હતું. ના હોય તો આમ ખેતરમાં જઈ આવું અને જેટલું પાણી ભરવાનું એ જોઈ આવું. આવવાનું કને જીસીબી ખાડા કરે આ ધોરા જોવા તો દે. ઓહો આ ધોરાજી હોય તો ખેતરમાં જોરદાર પાયા ગોડી દીધા. ઘર બનાવ્યું છું કે હું ઓહો હા જબરા ગોડે હો. આખા ગામમાં મને નહીં લાગતું કોઈ ના આવું ઘર હોય. આ જેટલા રૂમોનું બનાવું છું ઓહો મોટું પોરું કર્યું કે ઘણું બધું. તમે આખા ગામમાં એન્ટ્રી જોવાની પડશે મને લાગે છે. કોઈને ગોઠી નહીં આવું ઘર બનાવી કોઈને ગોઠી લાગતા નહીં. અમે આ ભગલો તો અમે કોઈને ગોઠતો ના, થોડો પાવર વાળો છે અને અમે ઘર બનાવશે કે તો વધારે પાવર આવી છે. અમુક આભલો મોટ છે, ઊંચો હેઠ છે, એક પગરો ને ઊંચો હેઠ છે. ઓહો રાતી તો જબરો પડ્યો એવો ગાત તો ખાટલા મેં નતું ખમાતું ખાટલા મેં. અને વીજળી તો કેવી પડતી હતી તો લાઈટ ની વીજળી પડતી હતી. પણ આવવાનું ખરા ને બહાર ના ઊંઘાય અને અમુક ખરા ને હારો રાત થયો છે ને એટલે દીવાનજી પહાણ જાઉં અને રોણિયા કારેંગરા નું બિહારણ લઈ આવું અને પછી આખું ચોમાહું કારેંગરો જ ખાવા છે. શું કર્યું પાછું ગોપાલ ત્યાંનો ખાડા ગોડાઈ દીધા તીતો મારું નહીં છે ને ભાઈ કાકાનું. હા આ રહ્યું ને ધોરોજી રે ને પીવાનું હેતર તો ભગવાનું હોય કો તો ધોરાજી નું બે ગમે તેનું હોય. આવડું મોટું ઘર બનાવે છે તબેલો. હા હું જ કેવું ઘર જ બનાવું છું તબેલામાં. હવે પાયા ના હોય યાર જો રૂમોના પાયા ગોડેલા હે. આટલા બધા રૂપિયા લાયા છે. હું એ તો વિચારું છું ઈટો બીટો જો પથ્થર ખેંચાઈ દીધા હે ઈટો રૂ કામ કાઢી લીધું. હમણાં 10 દાડા પેલા તો કશું હતું નહીં હોય કણ ભગાને પાવર તો આવી જાય હો ગમો અમે ગોઠતો તો નહીં માથા કરી ગોપાળિયા ભગલો ખરો ને કોઈનો ગોઠતો નહીં ને અમે નહીં ગોઠા. અમે ના ગોઠા પાવર ખરો ને 400 વોલ્ટેજ નો પાવર થઈ જાય. ગામના સરપંચ જેટલો પાવર થઈ જાય. અને જોડિયો ખરો ને ભીખ માગતો ને આટલા રૂપિયા 2 જણ કરે હે. 2 જણા જ કરતા હોય ભાગમાં એવું લાગે. વાત તો હોભરી હતી મોરી કે 2 જણા કરવાના છે ઘર. અમુક પાક્કી ખબર નહીં મની. એટલે હું પાક્કી ખબર નહીં જોતો નહીં પાયા ગોડાઈ જાય. આવડું મોટું કોઈ એકલો ઘર તો નહીં કરતો હોય. એ વાત એ સાચી હોય. એકલા તો ના કરે કે આવડું મોટું ઘર યાર. ગામમાં વટ તો પડશે ગોપાલ. હા 2 જણાનો વટ તો પાક્કો જ પડશે ફાઇનલી. પણ આપણે નેચી પડશે કે આપણા જેવું સાપરામ છીએ ને. એ વાત સાચી કરી. આપડે સાપણ પરી રહેશે કે આપડે તો નેચી એકદમ નેચી આવી જાય. હું તો એમ કઉ છું ગોપાળ કોઈ ડુંગું ગાલ લેવું નહીં. ત્યાં પાયા પૂરેલા છે ને એમ ના એમ જ ઓટોમેટિક માટી થી પાછા પૂરાઈ જાય. ના હોય તો કોક વિચારો કે ડુંગું ગાલ લેવું. અમે તમારું મગજ કેટલું દોર. હા હગાવાલે વહાની વાતો થવા મળશે કે ધાબા ભરી દીધો ને હજી સુધી આપણે ખરા ને સાપડા પડે રહે છીએ. વાત સાચી. આમ તો ને હગાવાલે આપણે નેચી આવશે બધી રીતે આખા ગામમાં નેચી જાય છે એકદમ. કોક તો કરવું જ પડશે. 2 જણ ખરા ને જુદા પડી એવું કરવું પડશે. જો ભેગા રહે ને તો બંગલો બંધાઈ જાય. વાત સાચી. વિચારો કોક વિચારો એવું. હું કઉ છું એક હું તને કોનકી વાત કરું કોનમાં અને તું જઈને ખાલી જોડિયાના કોને પાડ્યા પછી તો હું ખરા જંગ લડી લે. તો ખરા કોઈને કહેતો ના. તું ખાસ માણસ છે ને ગામમાં એટલે મારી વાત કરો ને તને કઉ છું. ના કેવું તમારા ખાસ માણસ છું. મને ખરા ને આ ધાબો ભર્યું છે ને તો જોયું તો નહીં જ જતું. મને જોયું નહીં નહીં પડી એક સમજી જો. તું જોરાજીના ઘેર જા. હું દીવાનજીના રોણિયા કારેંગરા નું બિયારણ લઈ અને પછી સીધો ભગાના ઘેર એન્ટ્રી મારું છું. હું એ જતો તો હેતર પણ અમે નહીં જવું. એકદમ હાલ નહીં જવું. હાલ જે કોમ આલી છે ને એને કોમ પૂરું કર. હાર મને પટૈયા ના બોલું જાણે આવે તાણે કોક ના કોક બોનું કરી પૈસા લઈ જાય છે. પણ કરવું હું અમું ના હોય તો જવા દે. અને ઓને તો જે પાયા જ ગોડાઈને મેલ્યા છે. બીજું તો કોઈ કોમ કરી જ નહીં લાગતું. ઈટો લાવી દીધી છે, પથ્થર ખેંચી નાખ્યા પણ હજી લગન મને કોમ ચોમ ચાલુ નહીં કર્યું. મને કરવું હું જાણે હોય તાણે આવે છે કે લાવજો 50,000 કી ઈટો લાવવાની છે. બીજી વખત આવે તો કે લાવજો પાયા પૂરવાના છે, પથ્થર ખેંચવા છે, બીજા 50,000. હા ના કરતા એને 1.5 લાખ રૂપિયા આલે. અમી તો અમારે કોમ હજી લગન ચાલુ નહીં કર્યું. અમે શું કરવું? અને
જાણે હોય તાને કે તમારા ભાગમાં આટલા આયા છે લાવ એ હું જવાબ દઈને 50,000 કહેતો હોય તો 50,000 કાઢી નાલી દઉં, લાખ કહેતો લાખ કાઢી નાલી દઉં, પણ મને કોમ ચમ ચાલુ નહીં કર્યું હજી લગન. ના હોય તો મને જવા દે ના ઘેર અને પૂછવા દે લે તી આ હું કર્યું છે હજી લગન. આ એમના એમ તો 2 મહિના થઈ ગયા કોમ ચાલુ કર, તને પૈસા લે તો હજી લગન તારે કોમ ના ચાલુ કરવું પડે. આ પાયા ગોડીને પડી મેલી છે, બીજું કોઈ કર્યું જ નહીં મને તો એના ઘેર જ જવા દે મને સીધું. હું કરું હમણાં આ બધું પાણી પડે છે. કીધું તું કે લે તું આ ઘરના પાયા જલ્દી પુરાઈ દે, કોમ ચાલુ કરાઈ દે તો મારા ઈકન રવા થાય, પણ હમુર તો મોનતો નહીં. આ જુઓ કે હું અતારમાં જોવા જતો તે પાયા ગોડીને મેલ્યા છે, પણ આ 2 મહિનોથી એને કોમ હમુરદું ચાલુ કર્યું નહીં. અમે હું કરું, મારા સાપરામાં પાણી પડે છે, કેટલી જગ્યાએ પાણી પડે છે. અમે શું કરવું મારે? ધોરાજી, શું કરો છો? ગોપાલભાઈ આવો. કોઈ ને રાતે આવો, વરસાદ આવ્યો કે હા. તે આ પૂરી પડે છે કીધું તમે નવા તો પથરો જતી અમે શેરનો પત્રો હોજ કરશો. ચમ ગોપાલજી એટલે શેરનો સાપડો પડી રહ્યો અમનો. ગોપાલજી હું સાપરામાં પડી રહેવાના દાણા નહીં. અમે જો મારા ભાઈને છે ને પાયા ગોડાઈ અને કોમ બધું કમ્પ્લીટ કરાવવાનું ચાલુ કરી દીધું છે, એટલે આટલા મહિનામાં અમે કોમ પૂરું થઈ જાય. તમે તો એમ કહેતા હતા કે મારે તો 1 મહિનામાં કોમ લીધું એક પટી છે. આ એકની જગ્યાએ તો 2 મહિના થયા, ખાલી પાયા જ ખોડો ને. બોલો પણ ગોપાલજી એ તો થઈ જાય. અમે કીધું એને કોમ લીધું છે કે આ કારીગરોમાં થોડો વોક છે કે એટલે ટાઈમ આવતા નહીં, બીજું કશું નહીં. કારીગરો નો હક નહીં, હક તમારા ભાઈ નો મોજ છે. ચમ એટલે તમે એવું કહેવા માંગો છો? આ તમારો ભાઈ રહ્યો ને એ તો ગમો તેઓ જુગાર રમતા હતા તેના. હા? ઓહો, અમે તો ડેલી સર્વિસ આવી તો જુગાર રમવા. પણ મમ્મી તો એમ કહેતો તો કે કારીગર ટાઈમ આવતા નહીં, તે કોમ જ અમૂર્દું કરતા નહીં. મન લાગે પૈસા ઘણા આવી ગયેલા હિવન જોડી. બોલો કો પૈસા આવી ગયા હોય એના જોડે. કારણ જાણે કોક જો ઈટો લાવવાની હતી ને તે કે લાવજે ભાઈ 50,000, તે 50,000 ઈટો લાવવા લઈ ગયો. સિમેન્ટ લાવવાનો હતો ને તે કે લાવજે 30,000, તે ઈટો લાવ આ સિમેન્ટ લાવવા 30,000 લઈ ગયો. પછી પેલા પાયા પૂરા પથ્થર નહીં આવતા, ઓહો. એ પથ્થર લેવા તમે જો તો 1.5 લાખ રૂપિયા લે હમણાં. અને ધોરાજી તમારું કોમ રહ્યું ને પેલા વહરાજ જેવું છે. એ ગાજન વિજન પછી કશું દાદર ના મારે ને એવું કોમ તમારું છે. ચમ એટલે અને મોટો ફોકો હોકતા હતા, ઓમ કઈ નાખું તેમ કઈ નાખું. એ તો રૂપિયા જોવો અને બધું ટાઈમ કઈ નાખવું પડે. ચમ એટલે ગોપાલજી અમે નહીં કરીએ એવા પૈસાનો ઓળિયો. આ દારૂ તો 1 મહિનામાં ઊભું કરી નાખવું હજી એવું. 1 મહિનો નહીં, મને નહીં લાગતું તમારું કોમ 1 વર્ષ સુધી પટે. બોલો ચમ એટલે ગોપાલજી તમે કહેવા હું માંગો છો આમાં? ઓમાં કોમ પટે એવું લાગતું જ નહીં મને તમારું. ગોપાલજી તમે ગોળ ગુંછો નહીં, જે હોય કેવું હોય મોઢે સળીને કહી દો. કોઈ મોઢા તારીને તો કીધું ખરું કે તમારો ભાઈ રહ્યો ને બે ભેગું ઘર બનાવવાનું. ભેગું જ કથા ને 2 ઘર બાજુમાં જ બનાવો છો. હાલ હોય છે ને ઈ મેવો ઈ બનાવવાનો છે. હા, એટલે એરો ભાઈ રહ્યો ને બાજી રંબાડવા ઊંચો નહીં આવે હા? કે તમે હોય પત્રો હદ કરવા ઊંચા નહીં આવે. બાજી રમે છે. હમણાં હું આવ્યો તાન તો કીધું તમને. ભૂલી મોનો ના મોનો અરે આ પૈસા લઈ જશે ને એમાંથી અડધા પૈસાનું બધું લાવતો છે અને અડધા બાજી રમવાનું કરતો છે. ગોપાલજી સાચી વાત છે, અરે બાજી રમે છે. એમને તો નહીં કેતો હોય લે હું. કોઈ તો નહીં, હમણાં આપવા દો ઘેરીની તાણી હાલે વાત છે. હું જાઉં અમને પરેરો સાપરામાં તમે તાર. આ જુઓ કે લોકો આઈ ઘેર મેળો મારી જશે, મને કાળજે ગા વાગે છે. અને આ હું શું કરું? અને ના હોય ને તો આની પરીક્ષા તો લેવી જ પડશે. ખરેખર અરે જુગાર રમે છે કે હું કરે છે એ મારા જાણવું પડશે. કા નકા પરભારા રે ને એને 2 ભાઈઓ છે ને લડાવવા માંગે છે કે હું કરવા માંગે છે એ મારા પાક્કી ધ્યાન રાખવી પડશે. ના હોય ને તો આજે એના ઘેર જઈને ના હોય તો હિસાબ માગું કે તું હું લાવે ને એના વકડા મને હાલ તો ખબર પડે મને. 7 સાલ મિલતો નહીં, ખેતરનું કોઈ કામ થતું નહીં. ખેતરમાં જઈએ છે એટલે ટમ ચાલુ થઈ જાય છે. એક બાજુ પેલું ઘરનું કામ લીધું છે એનો કોઈ પાર આવતો નહીં. ખાતરમાં જ જોવા જો તો વહેલા તે પાયા ગોડેલા હતા ને શાપ ભરાઈ ગયા છે. અને મારો ઓછો કારીગર એવો મળ્યો છે ને માથાનો, 2 દાડે 4 દાડે જવું કે કાલ ચાલુ કરીએ, હાલ ચાલુ કરીએ, કાલ ચાલુ કરીએ, પણ હું લમણો જ કરતો નહીં. બોલો શું કરવાનું કયો? અમે એ પેલી ઈંટો પથ્થર ને બધું ખેંચાઈને મેલ્યું છે એનું મારે શું કરવાનું? અને એક બાજુ છે તે ચોમાહાનું ઘરમાં પાણી તરપે છે. જવું તો જવું છે, શું કરવાનું એ ખબર પડતી નહીં. ગમે તે કરી અને ઘરનો વળ પાડી દેવો પડશે કૂણું કાઠું કરીને. ના હોય તો ધાબા વાળું ના કરું તો કોઈ નહીં, પણ છેવટનું પતરો વાળું એ કરવું તો પડશે જ. ગમે તે થાય પણ માથું છુપાવવાની જગ્યા ચોક હારી જોવે, બાકી બીજું બધા પોકાય.
બીજું તો કશું નહીં, પણ ઘર વ્યવસ્થિત હોય ને તો બધું હેડ રવાનું જ. આય જોરા આય, આ આયો ને બેસ. તી તો કોઈ હું કઉ છું, હા ના હોય તો એક કામ કર, હા 30,000 રૂપિયા 2 જણા કાઢી દઈએ હા. અને આ વરસાદ બંધ થાય ને એટલે કારીગર ને બોલાવી અને પાયા બારે ઘર કાઢી નાખશે. અરે આટલી લગા પાયા બાર કાઢી નહીં હતી. આ તો થોડું કોઈ ખાવાનું છે, વાત કરે છે જે ચમ ભગા ફેરતા ફરતા થઈ જતું છે. ઘર બનાવવાનો છે, આ કોઈ નહીં સાપરું બનાવવાનું બેસવાનું. પણ ભગા તું કે મહિનામાં તૈયાર થઈ જા, આ એમના એમ તો 2 મહિના થયા. કારીગર એવો મળ્યો છે, ગોઠતો જ નહીં. 4 જગ્યાએ કોમ ચાલુ છે એનું. 2 દાડા ઓય આવે છે ને 4 દાડા બીજા જાય છે ને 4 દાડા બીજા જાય છે ને ઈમો આવતો નહીં. તે ના તો બદલી નાખ. કારીગર નહીં બદલ્યા જેવો, ખતરનાક કારીગર છે. રાગ કરિયાલ છે પણ જબરું કરિયાલ છે. ભાઈ નહીં ચોમાહામાં તું જો મારા ઘરમાં પાણી પડે, ખાવા બેઠો હોય તો અંદર વાટકામાં સોટા પડે છે. તારા ઘેર એકલા નહીં પડતું, મારા સાપડામાં પાણી તો પડે છે. મને જેમ તેમ તો છે, પણ અમે કરીએ છીએ. થઈ જશે. શાંતિનો ફળ બેઠો હોય, અરે ઉતાવળે કોઈ ઓબા ના પાક. અરે બધી વાત પડતી નસ. હા. અરે તું કીધું પેલો ઈંટો ખેંચાઈ હતી, પથ્થર ખેંચાયા હતા. એ પડ્યા ને તે શું હું મારા ઘેર લઈ ગયો છું? નહીં પડી રહ્યું કાં? હા, મી શો ના પાડી, મી ના પાડી કદી નહીં ખેંચાય એવી તાન કીધું મેં. પછી હું કઉ છું એ હા. બધું ખેંચાયું હોય એનો બિલ તો આવ્યો હોય કે હરે બિલ ની વાત કરું ચમ છું. પગાએ પથ્થર ખેંચાયા, ઈંટો ખેંચાય, એનો બિલ તો હોય કે ના હોય? એ બિલ ની હજી તો ઘરનું ઠેકોણું નહીં પડ્યું, હજી ઘર નહીં બની રહ્યું ને અત્યારે હજી હિસાબ. તો હિસાબ તો જોવે કે પગા જો. જો તારે એવો હિસાબ કરવા હોય ને તો તું તારા રીતના ઘર બનાવી દે. એ પગા મારું ઘર બનશે એટલે તારો હિસાબ મળી જાય તને. એટલે અત્યારે હાલ હું- મારા પાસે હિસાબ કરવાનો ટાઈમ નહીં. નહીં તું પૈસા લેવા આવ્યો છે કે ભાઈ લાવજે 50,000 તે જરૂર તું છે. એકલો આલી દે છે. પતા તારા હોય તો હમણાં 75 મારા હોય છે. પણ હું તને શું ના આ તો પાડું છું? કોઈ એક ઘર નહીં બનાવવાનું, 2 ઘર બનાવવાનો છે. 2 એમ નહીં પગા જો જો અત્યારે હિસાબ હાથ મારી વાત હોભળ જોરા. હા. હિસાબની વાત કરે ને તો આપણો 2 દોલર નહીં મેળાવે. ઘરની બરની વાત હાલ ના કરતો. અત્યારે હાલ ખરો ને જેમ જેમ હું પૈસા માંગુ ને એ મને હાલે તા. બાકી તું અહીં જોયે રાખ, અઠવાડિયે 10 દાડે નવું નહીં થતું કોક ના કોક. એટલે બગા મારો પત્રો મેલવાનો છે કે પછી એ કાઢી નાખવાનો છે તારે? એટલે હું પત્રો વેચવા બેહી રહ્યો છું. હું પત્રો વેચવા બેહી રહ્યો છું તારો. તારે ગામમાં શેરી તને શેરી- વિશ્વાસ ના આવતો હોય તો પેલા હુકાતાના ધંધો જ કર્યો તો. અલ્યા, મને તો- હું મારું ઘર એકલું બનાવતો તો તે તું કી ના ભાઈ મારું એ હંગાતી બનાવડાવો. તે પણ હું પૈસા નહીં આલતો. તો પછી હું કાગળ આલું છું, હું કોકરા આલું એ છું. બધી વાત છોડી દે, મારા હિસાબ એ જોવો છો. જોયા આ ગામમાં જો. લોકો વાતો કરે છે કે બગા પાસે હિસાબ માંગ્યો ને તો લોડાના છેડા થબ્બા બર્યો બધા ગોમનો કોક બીજો માણસ હોત ને તો બેલાય 2 ધાપોટ મેલીને કાઢી મેલ્યો હોત. પણ આ તો તું મારો ભાઈ છે ને એટલે હું તને કશું કહેતો નહીં. એટલે બગા મી કોઈ ખોટું કીધું છે તને? હા, મી ખોટું કીધું છે લે? તો પછી હું ખાઈ ગયો તારા પૈસા? એ ઈટ્યો તો આને નહીં મેલી, એ કારીગરો પણ મી શું ના પાડી શકતી? ઈંટો નહીં તો નહીં. પથ્થર ખેંચાઈને નહીં મેલ્યો, પણ ખાલી હું બિલ એ પાયા ગોડાઈને નહીં મેલ્યા. અમે ખાલી તંતર જ કરવાનું છે ને. એ સિમેન્ટની થેલી ઘરમાં પડી રહ્યો છે, તા જોઈએ. એ તો જોયેલો જ છે. હા, મી અને શું નહીં પછી- જોયું તું લાયો છે? પણ ખાલી હું બિલ જ માંગુ છું. મને બધી ખબર પડે છે. આ બીજું કશું નહીં. તું ખરો ને કુવાનો ડેટકો છે ને તે તને કુવામાં જ રહેવું ગમશે. બહાર એટલે રહેવું બગા, હું બહાર ડેટકો રહેવું છું. નહીં નીકળવું ગમે તને. એમ નહીં એટલે હું ડેટકો છું અને લોકો ગામમાં આ વાતો તું કરે ખરો છે. ને ખૂણામાં સાપરામાં પડ્યો ને ને દાવનો જ છે. તું ખરો ને આ ધાબો ભરવાનો સપનો ભૂલી જા. અરે આ ભરાઈ ગયો તો ભરાઈ ગયો. અમી રીતે ડોળો રાખ્યો તો ધાબુ મહિનામાં એટલે ભરાઈ બી ગયો. ડોળો નહીં રાખ્યો. તારેથી જ હું નહીં તારા રાખ્યો કે? પૈસા ખાઈ ગયો છું. અલે આ બીજો કીધું કે તું પૈસા ખાઈ તારું ગયો છે. વહેલા મારું મગજ કરાવવાના જતો રહે ને કે ફોટામાં પાવડો મેલે. હા, અમે પૈસા લઈ રહ્યા એટલા બુઢામાં પાવડા જ મેળજો કે ઓહો, અઢી મણસો કરોડ રૂપિયા આલી દીધા છે. એમ નહીં. હમાથી જેટલા આલ્યા તેટલા મી નહીં આલ્યા. એમ નહીં, 1.5 લાખ રૂપિયા લે છે. મને થોડી ઘણી ચિંતા હોય કે ના હોય? 1.5 લાખ રૂપિયા ભાડાથી સેવા આવે. ચમ ભગા નહીં આલ્યા? તે આલી આલી જો 50,000 રૂપિયા આલ્યા છે. 1.5 લાખ રૂપિયા તો વાત જ ના કરતો. તારા જીવનમાં કોઈ દાડો 1.5 લાખ રૂપિયા ભાડ્યા છે સેવા આવું ખબર છે? એટલે ભગા હું કેવા માંગુ છું, તું પૈસા જ નહીં આલ્યા મી? તે 50,000 રૂપિયા આલ્યા છે. શો કાલી આલી 1.5 લાખ ની વાત. 50,000? તાણે બીજો વખત 50,000 આલ્યા. પેલા પથ્થર ખેંચવા વગર હતા એ વખત 30,000 આલ્યા. પછી સિમેન્ટ લાવવાનો તો એ વખત 30,000 તો પેલા મેં તો આલ્યા. કશું આલ્યું જ નહીં. આ બધું મફત આવીને એકલ પડી રહ્યું છે. તું તો ઘેર કેવા પેલા જ્યાં આવીને વાંકડીઓ નાખી દોય છે. બગા દુકાન કરી તો કહું બેટો નહીં. આવો શેના કાકા? દુકાન કરી તો કહું કોઈ નહીં. ઘરનો નવું ઘર બનાવીએ છીએ એનો ગોળ વેચાય છે ના હોય તો લેતા જાઓ તમે. હા? ઓવે. ચાને મુહૂર્ત કર્યું. ભગો આ હાલ વેચે છે થયું ને? ગોળ. વાપરતા ભગો નહીં? વેચે છે ગોળ. પોતે વેચે. હું નહીં વેચતો, તું વેચી છે. શરમ વગરના તું મારી આબરૂ કાઢે છે ગામમાં. તું આબરૂ કાઢે છે. લુચ્ચા. લોકોના ઈ છે. ભરી નાખે છો કે એ, ઢોકળી? બગા આવું ના બોલાય, આવું ના બોલાય. આ નેનો થવાનું બોલતા નહીં આવડતું. ના ભાઈ, તમે હું તમને કહું એ સાચું છે કે ખોટું છે તમે જ કહેજો. આમાં તમે બે કુલડીમાં ઘર ભાજ્યો હોય
આપણને શું ખબર પડે? કોણ નહીં ભાગતા છે ને ભાઈ? એ પણ આજો છે ને, એ ખોટા ખોટા આક્ષેપ ના ખાતા મારા ઉપર. હા, પોતાના ભાઈ પર આવું કહેવાય જોડિયા? અરે, બસ વિશ્વાસ કહેવાય લે. મેં આરોપ નહીં નશો ખાલી મેં કીધું બે ભાઈ આપણે લડવું નહીં ભાઈ તમે વસ્તુ લાવ્યા હોય એનો બિલ તો હોય કે ના હોય એમાં બિલ ભરો. હજી ચાલુ કર્યું નહીં પેલા પેલા બોલા બિલ. એ જોડિયા તને શરમ આવતી વિશ્વાસ નથી? રાખો. એ તો ગામમાં લોકો આબરૂ કાઢે છે આબરૂ કાઢી હતી મેં એવું કર્યું. જોડિયાની? મેં એવું કર્યું. તને આબરૂ જ કાઢે છે કે લે તું આ લોકો વાતો કરે છે ગામમાં એ છે બકા, આવો નામચીન માણસ હોય જુગાર એની રમ. આબરૂ કઢાય ખરી. જુગાર રમું છું હું. તાણે જુગાર રમું છું ગામમાં જાય જાય જે દાડો પાડે મને જુગાર રમવું. હવે તો કદી પત્તું પકડ્યું નહીં લે જોડિયા તું એ જુઠ્ઠું બોલું છું કા? આ બીજું કશું નહીં. 50,000 આલ્યા છે અને મારા પાસેથી 1.5 લાખ લેવાથી એના બધા પેલો એ છે. એ બગા કોઈ હું પૈસાનો પૂછ્યો નહીં હા. આ તો લોકે કીધું ને મને પૈસાના પૂછા નહીં આલ્યા. એટલે બકા તી પૈસા લીધા છે દોડા બાંધી? મેં પૈસા નહીં લીધા. હું ખરો ને પેલા દાડા- એમ કહેવાતી છે લે. મને ઉત્તર ફી આલ્યા બેહો તું આગળ. યાર બેહો. હું ખરો ને ભાઈ કણિયા બેઠા બેઠા પેલા કારીગરને બોલાયો હતો. કીધું ભાઈ ના હોય તો આપડા પાયા માપી દે અને ગોડી દે. આયા પેને ખૂણો બેઠા બેઠા હોબળતા હતા કે એકલો ઘર બનાવ્યો છે એના કરતી એક કામ કર કે એકી કલામ પટી જાય આપણે બે બનાવી દે. હું કોઈ હાલા મારો ભાઈ છે સાપડા પડ્યો રહે ના હોય તો ટેકો કરીને 2 જણા બનાવી દે. કીધું અડધો ખર્ચો તું આલજે અડધો ખર્ચો હું આલ્યો. હા. દે. ઓ ભાઈ 50,000 રૂપિયા આલ્યા છે ને હું મને લાખ રૂપિયા એ કરાવું છું. જોડિયા એ. 50,000 માં તો લે પાયો પુરાતો છે. ભાઈ સનાભાઈ મી 50 નહીં 1.5 લાખ રૂપિયા આલ્યા છે યાર એ બકા જુઠ્ઠું બોલે છે? 1.5 લાખ ક્યાં જોડિયો? હું જુઠ્ઠું બોલું. આ ક્યાં જોડિયો 1.5 લાખ? નહીં બગા માપમાં બોલ તો તને કહી દઉં નકાવ. વાતના ઉપર એ વધારે નહીં જોડિયો, જાઉં. બગા લાફો જો. ના મેલે, લાફો ના મેલે. સનાભાઈ, તમે એક જો, કામ કરો. વાતો બ્રો મારી એ ઉપર બગા વાતો પર પેલી મારી જો સનાભાઈ ને ઈટો ખેંચાવાનું કીધું ને તે 50,000 તાત્કાલિક કાઢી આલ્યા તા? આલ્યા હતા હોબળો 20,000 ઈંટોના પૈસા ગંજો છેલ્લા થયા 1,000 ઈંટોના 100,000 રૂપિયા તો 20,000 ઈંટોના એ છેલ્લા બકા, 50,000 તો ઈ કેમ છે લે? તે પછી હું છે ના પાડી કે ઈટો એનો લાયો ચલો લ્યો. પછી એને પથ્થર ખેંચાવાનું કીધું મને તે પથ્થર ખેંચા કે 30,000 રૂપિયા તમારા ભાગમાં આવશે 4 ગાડી પથ્થર લાવ્યો છું એક ગાડીના 9,000 રૂપિયા થાય ભાડા હંગા છેલ્લા થયા પૈસા 30,000 એ રહ્યા હા. પછી સિમેન્ટ લાવવાનું હતું તે સિમેન્ટ લાવવાનું સિમેન્ટ થી થેલી ઘરમાં નહીં પડ્યો તો જરા જઈને જોઈ આવજો જોઈ આવજો નહીં પડ્યો તી થેલી ઉપરથી પાણી ને. બે ઘરોના પાયા ગોડાયા મજૂર કરીને તો તે પૈસા એમાં મેં ભાગ નહીં આલ્યો બગા એ, પોતે 4 રૂપિયા લેતા એમાં મેં આ વળી પાછળ નાટ્ય ખરાબ જોયા. જુઠ્ઠામાં જુઠ્ઠો છે. જુઠ્ઠો માણસ છે. બોલ્યા એક કામ પણ બીજું કર. છે અરે, હા. તમે તે તાર શનાભાઈ વચ્ચે રહો અને એને જેટલા પૈસા આલ્યા છે 50,000 કે 60,000 એ હું એને પાછા લઈ દઉં અને તું તાર એકલો ઘર બનાય છે રીતના બનાવું છું હું જોઉં. તું 60,000 કીધું મારા 1.5 લાખ રૂપિયા જ્યાં છે એમાં. અમુ મારે શું કરવાનું કયો એ ઓગતા રહો આ જોડિયા. બીજું કશું નહીં અને 50,000 લે મને 25,000 ની ઈંટો લાવો ને 25,000 ના જુગાર રમવાનો. આવો ખોટો આરોપ ન ખાતો હજી છે લે. તું બોલતો ના હોય મારા આગળ એટલે કે જુગારનું નામ ના લેતો ને કે મજા નહીં આવે. આ તને બગા, કહું. મેલતો નહીં, મેલતો નહીં બગા. આ ઘર બનાવવા નીકળ્યા છે આ ઘર બનાવવા નીકળ્યા છે કે ઘર પાકવા નીકળ્યા છે આ તારી પછી કશું થાય એવું નહીં. આવું ના બોલે લે જોલા. જાણે હોય તાને પણ સનાભાઈ ઘર કરવું હોત તો મહિનામાં મેં પૈસા લેવા હોત ને આટલી ઘણા કારીગર અમી રીતે લાવ્યો હોત તો અત્યારે મકાન તૈયાર થઈ સનાભાઈ. ગયું હતું. અત્યાર સુધી તો મારે એને ઘર બની આલું તો એનો છંગ કરવો હતો પણ એક કામ કરો હું ઈંટવાળા પાસે જઉં એના પાસેથી હિસાબ લેતા હું ઈંટોનો પેલા પથ્થરવાળા પાસેથી ગાડીનો બિલ પડી હા, જશે સાચી કરી સિમેન્ટનો બગા. બિલ પડી જશે લાઈન એના જેટલા પૈસા અડધા નીકળતા હોય એ પહાણ રહીને તમે લઈ દેવરો નકે નેવોનું પણ મોભાડે ચડે એવું લાગતું નહીં. ના ચલો આ ચલા આમાં તું આ નવરા આ ધંધા ગટરનો કરી છે ચીડો એટલે. છે અરે બજારમાં ના લઈએ કે બીજું કશું નહીં આ જો કે હિસાબ અલ્યા, માંગ્યો એટલે. પોતાના ભાઈના ઉપર વિશ્વાસ નહીં રાખતો અને 1.5 લાખ પણ ખાઈ જશે. સનાભાઈ જો આરો જુગાર ના રમતો હોત ને કશું ના કરતો હોત ને તો મને પૈસા ના- જુગારીઓ કેસર મારું ખૂન ખોલી ઉઠા છે એટલે- જુગારીઓ નહીં મૂકી દેવો ને બગા તારે ચુકાના મુકાના ધંધા કરવા હોય તો મારા પૈસા પાછા દે ઘર પીછાણ પેજ્યું નહીં કરવું એ તું સાપરું નહીં કરીએ કે સાપરું સોની મની બે હું તો એમ કહું છું બગા હોનાની હોકરમાં લોખંડનો કિલો ખોટો બેહાર છે. 5 લાખ રૂપિયાની કરી છે ના ભાઈ મારે કશું કરવું નહીં એને કહી દો 2 દાવાનો વાયદો કઈ આવે. દઉં છું હું તો એમ શું પથરા નેસાચી ઓગરી કાઢી લે પૈસા જે આલે છે ને એમાંથી જે હિસાબ નેખરે ને લઈ લે અત્યારે અને આગવું ઘર કરજે હા, તો એ જ ફાયદો કરવું છે. થાય સનાભાઈ- ભગો ખરો ને તારો જબ્બાઈ કાઢી લે સનાભાઈ અમે એ જ કરવું છે કઈ ને દીધું? કારો છે ને જુગાર રમવામાં એ દાડામાં તારો હિસાબ જુગાર વાળા કરીએ જુગારનું નામ ના લેતો કહું તો શું તારા એના પૈસા એને મળી જાય તારા નેકર. ઘરે છે. નેકર. મને તો એવું લાગે છે બગા તમે બાજુમાં અતારોથી હજી ઘર તૈયાર નહીં થયું અને અતારોથી ડખા પેઠ્યા છે એટલે હું તો કઉ છું આ ડખો તો ખરો ને આ જીવન તમે જીવશો ને મારા આ જીવન- રાખશો ને ત્યાં સુધી રહા એટલે હું તો એમ કઉ છું ઘર ખરો ને અત્યારે જે પહાણ લીધો છે ને મારું એ ના હોય તો એકલાનું જ થશે એમાં. એને જો હા, કઈ મારા
તારા બાજુમાં કરવું એ નહીં જો તું મારા પડવું હોય પડે જા. પૈસા દે મારા કશું કરવું નહીં તારા કાલે બાજુમાં. તારા પૈસા મળી જાય છનાભાઈ. કાલ સવારે તમે વાયકણ આવી દેજો. હું બધો બિલ રાખીને તૈયાર રાખું છું અને જે હિસાબ ને તમારા પાકો બિલ લાવજે પાછું. પાકો તો પાકો જ લાવ્યો કે પાકો જ લાવ્યો કે હા, આલુ મને લે પાકું લે તો જા ચાલશે રહ્યું કમ્પ્લેટ લખણ વાળું છે. બહુ બનેલો છે હા જોડ્યો તો પણ પાછો જોજો, કોક તો પરભાર આબરૂ કાઢે. આ મારો ભાઈ થઈને મારી આબરૂ નહીં સારું કાઢતો. કર્યું અત્યારથી જુદું થઈ ગયું નકર પેલા કચરો વાળો જ ને તોય બે જણ હવારે મહાભારત ચાલુ કરત. વાત લાખ રૂપિયો ની કરી છનાભાઈ. હું આનો સંગ કરવો જ નહીં. હું તો કઉ છું જે પાયા ગોડ્યા છે ને એ નાવો તો પૂરી કાઢ ને એના ભાગના તો પૂરી જ નાખવા છે. આ તો ખરા ને અત્યારે નહીં ગોઠતો અને ઘર નહીં તૈયાર થઈ ગયો પત્તાનો હિસાબ આલા ગોળો કરાતો ગોળો. હું તો કઉ છું બીજું કશું નહીં કરું. એના ભાગના પાયા ખરા ને પૂરી નાખું. મારા ભાગના પાયા ને આમ તો કીધું બે જણા હાથ હાથ ટેકો કરી અને બે ઘર ટેકો તૈયાર થઈ જાય. કરાતો છે તું ટેકો કરે ને તારો ખેંચી લે ટેકો તું ભૂઈ પડે ગયડું ગોળું હોય ને એને લાલ લગવામ ભરાઈએ તો કોઈ જવન ના થઈ જાય. એ મોની પછી શેષેલો પાપડે પાગાયો નહીં. ના ના હો સાપ રામ પડે રહ્યો કાલ સવારે તમે આવી જજો. હિસાબ કરવાનો છે. અમે ખરો નહીં ન તો નેવા ખરો એના ઉપર જ પડે છે હિસાબ કાલ કરવાનો હા ઓવર. હું તો કઉ છું હમણાં હક કરવો જ ના નહીં ના ના છે ના ભાઈ. મારા ખરો ને ચોખ્ખે ચોખ્ખું રાખવું છે. આપણો કોઈ કહી દે ને એવું કામ નહીં રાખવું. એ તો બનાવશે ને બનાવો છે. તમે કાલ આવી જજો. ચા પાણી કરવું છે હું તો ચા પાણી નહીં કરું પણ અમે એ જગ્યાએ ઘર ના કરતો એની બાજુમાં ના કરું. સકાન જ નહીં થતા. પેલા આ તો ઘર બનાવવાનું છે. કોઈ જીવ તો એવું કામ થોડું છે. મારો ઓરશો અમારા ડોહોપા જીવતા હતા ને તારે કઈ જતા કે આ ઘટીયો રે ઓનો વિશ્વાસ જરાય ના કરતો. નક્કી ખરા ટાઈમે કુવા ઉતારી અને વરત કાપી નાખશે. આ એવું જ કર્યું. આખા ગામમાં તો મોટી મોટી વાતો કરી નાખી છે. ઘર બનાવીએ છીએ. હજી તો ઘર પાયા બરોબર આવ્યું નહીં હિસાબ લેવા છે. હા ખા તું સાપરામ ના પડ્યો ને તો હું કઉ છું આખી જિંદગી કારીગર કોક લાવે ને તો 500 વધારે લઈને મારા લઈ જવું છે. પણ તારું ઘર નહીં બનવા દેવું. બનાય છે રીતના બનાવું છે. મારા ઓળશે હજી અમે ઈટ સોટાડી નહીં હજી સાપરા પડી છે મારા ઓળશે બે જણ એક થઈને ધાબો પડતા હતા આખો એવો મમરો મેલ્યો છે ને તે મને નહીં લાગતું આ પાયામાં ઈટ સોટાર અમુ તો ખરા ને બીજો 2 વાર તમે ત્યાં સાપરા પડે રહ્યો ધાબા પર એટલે ખરા ને અમારાથી આગળ નીકળી જાય તમે તાર અમે સાપરા પડ્યા રહ્યા ને એ દાવના જ છો અને હજી તો ખરા ને જોડિયો એક દારો ભેગો થાય ને એવું ડુંગું ગાલવું છે ને તે પડે એવો દુવારો નેકર છે ને કદી જીવનમાં ખરા ને ઈટ નહીં સોટારી કન ભેગી